નમસ્કાર, સીધો સંવાદ સાથે હું છું લખમા। નીતિશ કુમારને લઈ અને હાલ બિહારનું રાજકારણ ખૂબ જ ગરમાઈ ચૂક્યું છે। ઇન્ડિયાને ઊભું કરનાર, સંગઠનને ટેકો આપનાર જ ઇન્ડિયાને ગઠબંધનને અલવિદા કહી દીધું છે અને હવે તેઓ ફરીવાર ઘર વાપસી કરે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે। ભાજપ સાથે જોડાય અને ફરીવાર સરકાર રચે તેવો અનુમાન લગાવાઈ રહ્યો છે। ત્યારે ઇન્ડિયા ગઠબંધનને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે। પહેલા મમતા, પછી ભગવત માન અને હવે નીતિશ કુમાર પણ। પરંતુ આ બધા વચ્ચે એક સારા સમાચાર તેમને મળ્યા છે કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ગઠબંધનમાં જોડાયેલી રહેશે અને ચૂંટણી તેમની સાથે લડશે। ત્યારે અહીં અખિલેશ યાદવ દ્વારા એવું પણ કહેવાયું છે કે નીતિશને ભાજપમાં જઈને શું મળશે। ખેર એ તો સમય જ કહેશે શું મળશે। તો નીતિશ કુમાર કોઈ એક વખત કે બે વખત નહીં પરંતુ વારંવાર પાર્ટી બદલી રહ્યા છે। જો કે તેમની પાર્ટી બદલવાની ભાજપને મોટો ફાયદો થવાનો છે તે તો સાફ બતા રહ્યું છે। ત્યારે યુપી અને બિહારની રાજનીતિથી 2024માં ચમત્કાર કે પછી નવાજૂની થશે કે શું, તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સ્નેહલભાઈ જોશી જોડાઈ ચૂક્યા છે, જયંતિભાઈ આહિર રાજકીય વિશ્લેષક જોડાયા છે અને પ્રદ્યુમનસિંહ સરવૈયા સર જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ રાજકીય વિશ્લેષક છે। ચર્ચાની શરૂઆત કરીશું। સ્નેહલભાઈ, આપ જણાવો કે નીતિશ કુમાર આરજેડીમાં બીજેપીમાં પક્ષ પલટો વારંવાર કરતા રહે છે, પરંતુ આ વખતે તેઓ ફરી ઘર વાપસી કરે તેવા સંકેતો સેવાઈ રહ્યા છે અને આ સંકેતો ખૂબ જ તેજ સેવાઈ રહ્યા છે। પરંતુ આ બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટીના બંને હાથમાં લાડુ હોય તેવી પરિસ્થિતિ છે, શું કહેશો? આપણે અત્યારે જોઈ રહ્યા છે કે જે રીતની પરિસ્થિતિ છે તો કોંગ્રેસ પાર્ટી એક પોતાનું સ્થાન ટકાવી રાખવા એક સબળ વિપક્ષ તરીકે પણ એ જે એલાયન્સ હતું ઇન્ડી એલાયન્સ એની અંદર પોતાનું સ્થાન ટકાવી રાખવા માટેના ઘણા બધા નિષ્ફળ પ્રયાસ કરી ચૂકી છે। સાથે આપણે જોયું કે એમના મુખ્ય એલાઇસ કે જેમાં નીતિશ કુમાર આપણે કહી શકાય અને સાથે મમતા બેનર્જી જેવા જે એમના એલાઇસ છે એ લોકોને પણ એટલું બધું ડિસ્કનેક્ટ છે। આપણે જોયું કે 2 દિવસ પહેલા મમતા બેનર્જીએ કીધું કે યાત્રા ક્યારે આવે છે વેસ્ટ બેંગાલમાં મને ખબર નથી, નીતિશ કુમારજીએ ના પાડી। એટલે મને લાગે છે કે આ જે ગઠબંધન જો નીતિશ કુમારજી ભારતીય જનતા પાર્ટી સાથે આવે મને લાગે છે એક ખૂબ જ એક નેચરલ એલાયન્સ પણ છે, કારણ કે આ એમને પણ અનુભવ્યું એ ઇન્ડી ગઠબંધનમાં કે એક પરિવારથી ઉપર ઉઠીને એ પાર્ટીની અંદર ક્યારેય કોઈની વાત સાંભળવામાં આવતી નથી, કોઈનું પ્રતિનિધિત્વ જે છે તે સ્વીકારવામાં આવતું નથી તે પરિવારના સભ્યો દ્વારા। એટલે મને લાગે છે કે જેમ લોકો પણ કંટાળ્યા છે તેમ સ્વાભાવિક રીતે એમના જે એલાઇસ છે અને જે બધા દળો એમની સાથે બેઠેલા છે એ લોકો પણ ખૂબ જ કંટાળ્યા હશે, ખૂબ જ સ્વાભાવિક છે। અને જનતા, બિહારની જનતા માટે આ પ્રકારે પોઝિટિવ કોઈ ગઠબંધન બને અને એ લોકોને એક સારા જનપ્રતિનિધિ ઇલેક્ટ કરવાનો મોકો જો મળે 2024ના ઇલેક્શનમાં તો એ ખૂબ જ એક આવકારદાયક વાત હશે અને બિહારના લોકો માટે મને લાગે છે કે આ એક ખૂબ સારો સંકેત છે। જી, પરંતુ બિહારના લોકો વારંવાર ઠગારી આવે તેવું તમને નથી લાગી રહ્યું? કારણ કે પક્ષ પલટો નીતિશ કુમાર વારંવાર કરી રહ્યા છે। આમાં મને લાગે છે કે જેમ આપને કહ્યું કે નેચરલ એલાયન્સ છે એક પ્રકારનું કે જ્યારે પણ જનતા બી આજે જનતા છે તે ખૂબ જ વેલ ઇન્ફોર્મ્ડ છે, જનતાને ખબર છે કે એ લોકો કોને મત આપે છે, કેવી રીતે આપે છે। અને બિહારની અંદર હોય કે ઉત્તર પ્રદેશ હોય કે ગુજરાત હોય કે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે તો આપણે જોયું છે કે પ્રતિનિધિત્વ માટે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને લોકો હર હંમેશા પ્રેફર કરે છે, મત આપે છે અને સરકાર બનાવવાનો ભારતીય જનતા પાર્ટીને મોકો આપે છે। જે રાજ્યો તમે જોશો કે જેની અંદર કદાચ બીજા જે ઇલેક્શન્સ હોય MLAના ઇલેક્શન હોય કે બીજા કોર્પોરેટરના બ્લોકના ઇલેક્શન્સ હોય એમાં કદાચ પરફોર્મન્સ એટલો સારો ના હોય તો પણ જ્યારે પણ લોકસભા આવે છે તો આદરણીય નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટી સાથે દરેક ભારતના લોકોનું સમર્થન રહ્યું છે અને બિહારનું પણ એ જ રીતે મને લાગે છે કે જે સમર્થન છે તે ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે। જી ચોક્કસથી। જયંતિભાઈ, આપ જણાવો કે વારંવાર પક્ષ પલટો કરી રહ્યા છે નીતિશ કુમાર, તો આ બધા વચ્ચે ક્યાંક બિહારની પ્રજા ઠગાઈ રહી છે, કારણ કે નીતિશ કુમારની રાજનીતિ જે કાર્યકાળ રહ્યો છે તેની અંદર તેઓનું પાક્કું સરનામું હજી સુધી નથી મળી રહ્યું, તેઓ ક્યાંય સ્થિર નથી થયા। તો જો આ જે નીતિશ કુમારના છેલ્લા અને ખાસ રામ મનોહર લોહિયાના એક એના ફોલોઅર્સ તરીકે મુલાયમસિંહ, નીતિશ કુમાર, લાલુ યાદવ, આ એક નવી જનરેશન, ફર્નાન્ડીઝ, આ બધાની એ રાજનીતિ ત્યાંથી સ્ટાર્ટ થઈ અને શરૂઆતમાં
જે વાજપેયી અને અડવાણી વખતે 7 દિવસ નીતિશ કુમાર એક વખત મુખ્યમંત્રી બની ગયા 7 દિવસ માટે, અને એ 7 દિવસમાં એની એબિલિટી બિહારના લોકોને એમ થાય કે આ એક સક્ષમ લાલુ યાદવની સામેની આ એક નેતાગીરી પૂરી પાડી શકે એવી આનામાં ક્ષમતા છે. અને ત્યારે એણે એક સ્લોગન આપ્યું કે તમે 15 વર્ષ લાલુને આપ્યા, મને 5 વર્ષ આપો. અને એ સ્લોગન એણે જે એના પછી જે કામ કર્યું 2010 થી 2015 અને ભ્રષ્ટાચાર મુક્તની એની જે એક છાપ ઊભી કરીને, એ છાપના કારણે છેલ્લા તમે જુઓ આજે બીજા 15 વર્ષ અને પછી ગઠબંધન ને આજે છેલ્લા 20 વર્ષથી કે એથી વધુ સતત તમને નીતિશ કુમારની પડછાઈ બિહારમાં જોવા મળે છે. એ ક્યારેક ભાજપ સાથે હોય, ક્યારેક આરજેડી સાથે હોય, કોંગ્રેસને સાથે લે, વળી છોડી દે. એટલે આજે નીતિશ કુમારને એક એની છાપ થઈ કે પલટુરામ, જે તેજસ્વી એને ચાચા કહેતા, ચાચામાંથી પલટુરામ થયા, અને પલટુરામ તરીકે પણ એક વખત એણે જાહેર મંચ ઉપર નરેન્દ્ર મોદી સાહેબને માટે ના પાડી કે હું એલાયન્સમાં નથી, અને ફરીથી પાછા એમાં આવી ગયા, અને અવારનવાર આવે છે, જાય છે, અને લોકો પણ બિહારના લોકો પણ એ જે વસ્તુ છે એને સ્વીકારી ચૂક્યા છે કે ભાઈ જો સ્ટેટનો વિકાસ કરવો હશે તો આ કોની સાથે કેવી રીતે રહેવું, ક્યાં કોનો લાભ છે અને એનાથી સ્ટેટને શું લાભ થાય છે. એટલે એ સહજ ભાવથી એ ફરીથી ચૂંટાય છે. લોકો પણ એ સ્વીકારી ચૂક્યા છે કે નીતિશ જે કરે છે બરાબર કરે છે. એણે એક પ્રયત્ન કર્યો ઇન્ડિયા, અને એક ભાજપની સામે એક સારું સંગઠન ઊભું કરવા માટે એણે ઘણી બધી મહેનત કરી છેલ્લા લગભગ 5-7 વર્ષથી. અને ક્યાંક પેલા હિડન હતા, પછી ખુલ્લા આવ્યા, પાછા ક્યાંક અંડરગ્રાઉન્ડ થયા. પણ જે કોંગ્રેસની જે લીડરશીપ છે એ ક્યાંય ભારતની અંદર ક્યાંય કોઈ સ્ટેટની અંદર કોઈ એને ગંભીરતાથી કન્સિડર કરતું નથી. તમે જુઓ આમ મમતા એમ કહેતા હોય કે ક્યારે એકતા યાત્રા આવે છે મને ખબર નથી. આસામમાં પણ એને એવો એક રિસ્પોન્સ મળે છે. બિહારમાં આરજેડીની ગઠબંધન કોંગ્રેસ સાથે હોવા છતાં અમે હાજર રહેશું કે ના રહેશું એવા એને મેસેજ આપે છે. કર્પૂરી ઠાકુરનો જ્યારે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવે છે ત્યારે જાહેર મંચ ઉપર એ વંશવાદ પરિવાદ ઉપર જે ટિપ્પણીઓ થાય છે નીતિશ કુમાર તરફથી, આ બધા સંકેત ક્યાંક ને ક્યાંક એ ત્યાંના લોકલ જે ગઠબંધનથી એ નારાજ છે. અને એ નારાજ ઇન્ડિયાથી પણ છે, કારણ કે ત્યાં પણ પરિવારવાદ છે, અને પરિવારવાદની સાથે કોઈ એક સ્ટ્રોંગ લીડરશીપ નથી. પરિવારમાં પણ કોઈ એવો સ્ટ્રોંગ લીડર હોય તો એ બધાને ભેગા રાખી શકે એવી ક્ષમતા કોઈનામાં છે નહીં. ક્ષમતા નથી, અને કોઈ સારો નેતા કોઈ લીડર મહેનત કરી અને બધાને ભેગા કરવાની કોશિશ કરે તો એનું કંઈ વેઇટેજ નથી, એને કોઈ ગંભીરતાથી ધ્યાનમાં નથી લેતા. અને આવ્યા શંભુ મેળાની વચ્ચે નીતિશ કુમારે પણ ક્યાંક ગુંગળામણ અનુભવી હશે, અને એ ગુંગળામણ અનુભવ્યા પછી એને પોતાને લાગ્યું હશે કે હું આ સ્ટેટને, આ બિહારને પાછો કોના હાથમાં આપવા જઈ રહ્યો છે. કદાચ એવું વિચાર્યું હોય, કદાચ એના અંગત સ્વાર્થ હોય, જે કંઈ હોય, પણ એણે જે નિર્ણય લીધો છે એ નિર્ણય એના પોતાની સાથે એણે એક દીર્ઘ દ્રષ્ટિ, એક ભવિષ્યનો વિચાર સાથે કે લોકોને કંઈક સારું આપવું છે. હવે એણે એવું કીધું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, હવે એના પછી શું કરે છે તો આપણને ખબર નથી, કારણ કે એને વારંવાર કે એના વિચારો બદલાય છે, એના ધ્યેયો બદલાય છે, એના લક્ષ્યો બદલાય છે, અને છતાં છેલ્લા આજે 25 વર્ષથી કન્ટિન્યુઅસ એક રાજકારણમાં બિહારમાં પોતાનો એક અસ્તિત્વ ઊભું એવું કર્યું છે કે એના વગર બિહારનું રાજકારણ હાલના તકે છે કે કેમ એ પણ મોટો પ્રશ્ન છે. જી ચોક્કસથી. પ્રદ્યુમન સર, આપ જણાવો કે જે કોઈ પણ નેતા પક્ષ સાથે છેડો ફાડે છે અથવા તો પક્ષને છોડી અને બીજા પક્ષમાં જવાનું વિચારે છે ત્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી તરફ વધારે આકર્ષાતા હોય છે. એના મુખ્ય કારણો શું છે કે પછી એમની પાસે કોઈ બીજો એવો સારો વિકલ્પ નથી એટલા માટે તેઓ ત્યાં જઈ રહ્યા છે? તમારા મતે શું તમને લાગે છે? ભારતીય જનતા પક્ષને ભવિષ્ય ઉજળું છે. 2024ની ચૂંટણીનું આવનારી લોકસભાનું ભવિષ્ય ઉજળું છે. એટલે આ પક્ષ બદલાવાનો મેઇન અર્થ તો 2024 જ છે. મેઇન એનો ટાર્ગેટ. આપણે કીધું ને કે બંને હાથમાં લાડવો છે ભાજપના, પણ ભાજપના બંને હાથમાં લાડવો નથી. આ એક મજબૂરી છે. આરજેડીની પણ મજબૂરી છે કે નીતિશ કુમારની જોડે ગઠબંધન કરવું, એવું જ બીજેપીનું બી છે.
અને ભાઈ કીધું પોઝિટિવ ગઠબંધન છે, પણ પોઝિટિવ નથી, પણ એક સગવડિયું ગઠબંધન છે. કેમ કે નીતિશ કુમાર જોઈએ ને તો અત્યારે આ ભાજપે શા માટે ગઠબંધન કર્યું છે? ભાજપને પોતાના ફાયદા કરતા વિશેષ સામેના ઇન્ડિયા ગઠબંધનને નુકસાન કેટલું વધારે થાય એમ છે. નીતિશ કુમાર ત્યાંથી નીકળી જાય એટલે પોતાની સાથે જોડાય એ બરોબર છે. એ પોતાની સાથે જોડાય એમાં ફાયદો કરતા સામેવાળાનું નુકસાન વધારે જોયું છે બીજેપી. એટલે સામેનું નુકસાન ને લીધે એને ઘણા બધા એવા સિદ્ધાંતોને સાઈડમાં મૂકીને નીતિશ કુમારની જોડે એને આ ગઠબંધન કરવાનું આગળ ચાલ્યા છે. અને એ ભાજપ માટે ફાયદો છે. કેમ કે ભાજપની એક એ બી મજબૂરી છે કે એની પાસે રાજ્યમાં બિહારમાં કોઈ એવો મજબૂત નેતા નથી લોકલ, જેને કહેવાય ને. કેમ કે બીજેપીની એક શીર્ષક બોડીનું ઉપરના નેતૃત્વની એક કદાચ માનસિકતા છે કે રાજ્યોમાં નીચે કોઈ સ્ટ્રોંગ નેતાઓ થવા ન દેવા, સમયે સમયે કોઈ પણ નેતાઓને બદલાવ્યા કરે અને એને સિનિયર ન થવા દે કોઈ પણ એવા રીઝન દેખાડીને. એટલે એ જે ભૂલ છે એ અત્યારે બિહારમાં બીજેપીને જ નડી રહી છે કે કોઈ સિનિયર નેતા એના નથી, જેના લીધે એને નીતિશ કુમારનો સહારો લેવો પડે છે. એટલે એ ઓવરઓલ બીજેપી હવે આવનારા સમયમાં કદાચ આમાંથી બોધપાઠ લેશે અને હવે જે નવા 2 ડેપ્યુટી સીએમ બનાવવાના છે એમાં કદાચ જે રાજ્યમાં સૌથી વધારે દલિત મહાદલિત ની જે સંખ્યા વસ્તી વોટર્સ છે 36% વધારે, તો કદાચ એને નાયબ મુખ્યમંત્રી તરીકે બનાવે. એકાદ કદાચ ક્ષત્રિય બનાવે અલગ વસ્તુ છે, પણ એક મેઇન તો દલિત મહાદલિત ને નાયબ મુખ્યમંત્રી હવે નવા કોઈ બનાવવા જરૂરી છે. ખાલી સુશીલ મોદીના આધારે ચાલે છે, પણ સુશીલ મોદીને હવે ઉંમર થઈ ગઈ છે ઓવરઓલ જોઈએ તો. બાકી આપણે જોઈએ તો નીતિશ કુમાર જે આપણે ઉંમરને લીધે એની માનસિકતા હવે લથડી ગઈ છે એવું આપને લાગે, ઉંમરનો પ્રભાવ દેખાય છે. પણ એ એમની રાજકીય મહત્વકાંક્ષા નથી લથડી. હજી એની રાજકીય મહત્વકાંક્ષા આ જ રીતે હજી કેન્દ્રમાં હજી એમને પોતાને એની જગ્યા કાયમ રાખવી છે. એના માટેનો આ પ્રયાસ છે કે આવનારા 2024માં, કેમ કે ભૂતકાળમાં 2014માં બીજેપીની સાથે જ નીતિશ કુમારનું ગઠબંધન હતું, ત્યારે 17 સીટમાં સંસદમાં લડ્યા હતા એ અને 16 સીટમાં જીત્યા હતા. ત્યાર પછી 2019માં એમણે લાલુ પ્રસાદ યાદવને એમની કંપની જોડે જે ગઠબંધન કર્યું એમાં એમને 38 સીટ હતી, પણ 2 સીટમાં જીત્યા સંસદમાં. એટલે એમને ઓવરઓલ આરજેડી સાથે તો લોસ, ખોટનો સોદો જે દેખાણો છે. એટલે ભાજપની સાથે એને એ બી ફાયદો છે. એટલે આવનારા સમયમાં બંનેને ફાયદો છે. અને ઓવરઓલ એમની ઉંમર નીતિશ કુમારની હવે પાકી રહી છે, એટલે કદાચ આગળ એની મહત્વકાંક્ષા તો છે જ કે હું આગળ 3-4 વર્ષ જોઈ લઉં, પછી ભાજપને, મારા પક્ષને ભાજપમાં વિલીન કરી નાખવું અને પોતે ઉપરાષ્ટ્રપતિ કે રાજ્યપાલના કોઈ સક્ષમ હોદ્દામાં રહે. અને અત્યારે પણ એ 6 મહિના સુધી જ આઈ થિંક સીએમ રહેશે, પછી ભાજપને જ સીએમ પદ આપશે અને પોતે કેન્દ્રમાં મિનિસ્ટ્રી થઈ જશે, એવું મારું માનવું છે. હાજી જી, ચોક્કસથી. સ્નેહલભાઈ, આપ જણાવો કે ઇન્ડિયા ગઠબંધનમાં ગાબડા પડી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે યુપીમાં તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે, કારણ કે અખિલેશ યાદવ તેમની સાથે મળી અને ચૂંટણી લડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે. તો ત્યાં બીજેપીને કોઈ નડશે કશું, કે પછી કોઈ ચમત્કાર થઈ જશે અને મોદી મેજિક ચાલી જશે? જો આપણે જોઈએ કે ગયા ઇલેક્શનમાં હવે બેઝિકલી જે જનતા છે તે જાણે છે કે કઈ પાર્ટી, કયો નેતા અને લોકો એમના માટે કેટલું કામ કરે છે, શું કરે છે. અને એનું આપણે રિઝલ્ટ જોયું કે જે પાર્ટી 51 સીટમાં જે છે તે આપણે સમેટાઈ ગઈ છે. તો તમે એક સમયની મોટી પાર્ટી આ દશામાં આવી ગઈ છે, તો એ કદાચ એમના કર્તૃત્વના લીધે અને એમના જે કૃત્યો છે કે જે એ લોકોએ કરપ્શન બેફામ કર્યું, વર્ષો સુધી દેશના લોકોને જે છે કોઈ પણ જાતના લાભો ના મળીને એક જ પરિવાર જે છે તે રાજ કરતો રહ્યો, આ બધાનું જે ટોટલ છે, ગ્રાન્ડ ટોટલ, એ મને લાગે છે કે અત્યારે થઈ રહ્યું છે. અને સારા સમાચાર જે તમે કહો છો, આ બધા એ લોકોને ક્ષણિક બધું હોય છે. અને તમે જુઓ કે મમતા બેનર્જી છે, એમને પણ એમના ત્યાં જે ઉમેદવારો હતા એ જાહેર કરી દીધા. પંજાબ જેવું રાજ્ય છે, પંજાબની અંદર પણ એ લોકોએ એમના ઉમેદવાર આમ આદમી પાર્ટીએ જાહેર કરી દીધા. એટલે એમના જે બધા એલાઇસ છે
એ એલાઇઝની બી જે આપણે કહીએ ને કે ફેથફુલનેસ આમાં ક્યાંય દેખાતી નથી. કારણ કે હંમેશા કોઈ ગઠબંધન જે હોય છે ને એના મૂળમાં આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટી અને એના જે કરેલા ગઠબંધન છે એના મૂળની અંદર જે છેવાડાના માનવીનો વિકાસ અને રાજ્યોનો વિકાસ અને દેશનો વિકાસ આ જે છે તે હંમેશા ટોપ પ્રાયોરિટીમાં રહ્યું છે અને રહેશે. જ્યારે આ જે ઇન્ડી ગઠબંધન બન્યું છે તેનો ફક્ત ને ફક્ત એક જ ઉદ્દેશ છે કે આપણે નરેન્દ્ર મોદીને ઉખાડીને ફેંકો, નરેન્દ્ર મોદીજીને ભારતીય જનતા પાર્ટી વિશે એ લોકો બેફામ નિવેદનો કરવા અને ટોટલ એક નકારાત્મક આખું વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયાસ છે એ મને લાગે છે કે આજના પરિપ્રેક્ષમાં અને ભારત જે છે વિકસિત ભારત એની જનતાને આ વસ્તુ સ્વીકાર્ય નથી. એટલે કદાચ એમને નવા એલાઇઝ મળે અને જે એલાઇઝ હોય એ છૂટા પડે ને આ બધું થાય, પણ મને એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ જે જનતાનો મૂડ છે અને જે પુઅર પરફોર્મન્સ આપણે જોયું છે કે ઇન્ડી એલાયન્સની અંદરની જે બધી પાર્ટીઝ છે એનું પરફોર્મન્સ બી કોઈ જગ્યાએ એટલું સ્ટ્રોંગ આપણે જોઈ નથી શક્યા અનફોર્ચ્યુનેટલી. અને એ લોકોએ કોઈ પણ જાતના વાયદાઓ જે આપ્યા હતા એ પૂરા નથી કર્યા. જ્યારે સામે આદરણીય નરેન્દ્ર મોદીજીએ જે ગેરંટી આપી હતી એ મોદીની ગેરંટી ઉપર જનતાને વિશ્વાસ છે. ગરીબ, પીડિત, શોષિત, વંચિત વર્ગના લોકો આજે મોદીની ગેરંટી પર પૂરેપૂરો વિશ્વાસ કરી અને આજે મુખ્ય ધારામાં જોડાઈને પોતાનો જે પરિવાર છે તેને આગળ વધારી રહ્યા છે ને એ લોકો ખુશખુશાલ છે. એનું કારણ એ જ છે કે મોદીની જેટલી પણ ગેરંટી હતી એ બધી પૂરી થઈ છે અને આગળના સમયમાં પણ એમને ખબર છે કે આદરણીય નરેન્દ્ર મોદીજી જે ગેરંટી આપશે એ પૂરી થશે. એટલે મને એવું લાગી રહ્યું છે કે ઓવરઓલ જે આ વાતાવરણ બની રહ્યું છે એની અંદર કદાચ કોંગ્રેસ જેમ દેશની અંદર પણ 50 સીટની જે વાત કરી કે 50 સીટ સુધી સમેટાઈને રહી ગઈ, તો ઇન્ડી ગઠબંધનની અંદર પણ એ લોકોનું જે પરફોર્મન્સ છે, એ લોકોનું જે સ્થાન છે એ ધીરે ધીરે નીચે આવતું હોય અને એમનો ગ્રાફ સતત નીચે આવતો હોય રોજબરોજ એવું અત્યારે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી જયંતિ સર, આપ જણાવો કે ચૂંટણી જ્યારે નજીક છે, 2-3 મહિનાની તેને વાર છે, ત્યારે બીજેપી અત્યારે ગ્રાઉન્ડ પર ખૂબ જ કામ કરી રહી છે, અનેક સભાઓ ભરી રહી છે, બેઠકો યોજી રહી છે, પરંતુ કોંગ્રેસ ક્યાં છે? કોંગ્રેસ તમે જુઓ, દરેક કોઈ પક્ષ હોય એની એક નેતાગીરી એ એની આઈડેન્ટિટી છે. અને રાજકીય લેવલ અત્યારે આપણે એક વખત હતું ઇન્દિરા ગાંધી છે કે અટલ બિહારી વાજપેયી છે, એવી લીડરશીપો જે આપણે જોઈ છે, અમે તો જોઈ છે. અને અત્યારની જે લીડરશીપ છે એ પણ તમે જુઓ કેટલી એગ્રેસિવ છે, કેટલી આમ ક્વિક ડિસિઝન લેનારી છે અને લોકોની અંદર જે છાપ ઊભી કરી રહી છે આજની એ લીડરશીપ તમે દરેકની એક ભારતીયની ઈચ્છા થાય કે મારું કંઈક અસ્તિત્વ હોય, લોકો મને ક્યાંક મારી એવી એક ઓળખ હોય અને એ ઓળખ તમે બાબરી મસ્જિદ હોય કે પછી જ્ઞાનવાપી આવા એની સાથે તમે જો 370 હોય, આ જે ક્યારેય શક્ય ના હોય એવા નિર્ણયો, એની સાથે રાશન યોજનાઓ ગરીબોની આમ તમે જુઓ ચારે બાજુ ક્યાંક ને ક્યાંક ભલે એ જે દેખાય છે નાના નાના કાર્યો પણ લોકોને ડાયરેક્ટ જ થાય. હર ઘર હર નળ પાણી આવા જે પ્રોગ્રામો જે આપવામાં આવે છે એ નાના માણસને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે. મોટી યોજનાઓ કદાચ આપણે છેલ્લા 10 વર્ષથી એવી નથી જોયું કે ભાખરા નાંગલ ડેમ, હીરાકુંડ કે એવા જે નર્મદા સરદાર સરોવર એ અપડેટ થયા બધે થોડા ઘણા, પણ જે મોટી યોજનાઓ છે એની જગ્યાએ આ અત્યારની ભાજપ સરકારે ગ્રામ્ય રૂટ ઉપર ક્યાંક લોકોને કેવી રીતે એ આગળ ભણે, આગળ વધે, લોકોના ઘરમાં કેવી સુવિધાઓ ઊભી થાય, એને ક્યાં કેવી રીતે આયુષ્ય કાર્ડ જે અત્યારે આપણને મળે, સ્વાસ્થ્ય યોજનાઓ છે, છોકરીઓ માટે ભણતી જે બાળાઓ છે એના માટે સુરક્ષા, કન્યા સુરક્ષા, આવી અનેક યોજનાઓ જે છે એ ડાયરેક્ટ ક્યાંક ને ક્યાંક લોકોને સીધી ટચ કરે છે. અને એનાથી લોકોને એમ થાય છે કે ત્યાં કેન્દ્રમાં બેઠેલી સરકાર અમારી છે, તો ત્યાં જે બેઠેલી સરકાર છે તો એને સપોર્ટ કરનારી નીચેની વચ્ચેની સરકાર, સ્ટેટની સરકાર પણ એ હોવી જોઈએ. અને એ ત્યાંથી આગળ વધીને ગુજરાતમાં જેવો જિલ્લા પંચાયતો વર્ષોથી કોંગ્રેસનો એક ગઢ ગણાતો હતો, ત્યાં પણ ભાજપ આવી ગઈ. એટલે કોંગ્રેસની લીડરશીપ જે અત્યારે જે છે એ ક્યાંક ને ક્યાંક કરોડરજ્જુ વગરની છે એવું કહેવું પડે છે. કારણ કે ત્યાં લીડરશીપો પણ એ ચેમ્બરોમાં બેસી અને પોતાના બધાય એજન્ડાઓ ચલાવે છે. આંદોલન શું કહેવાય, લોકોની વચ્ચે કેવી રીતે જવું, લોકોનો અવાજ કેવી રીતે ઉઠાવવો, અને એ કોંગ્રેસમાં એના કલ્ચર નથી. કારણ કે એને શાસન કર્યું છે,
60-70 વર્ષ, અને વિરોધ ભાજપે કર્યો છે. ભાજપને ખબર છે કે લોકોની શું જરૂરિયાત છે, લોકોની સાથે રહે અને એ લોકો આગળ વધ્યા છે. આજની જે પેઢી છે લોકો સાથે, હવે આ કલ્ચર કદાચ મોદી સાહેબ પછીની જે જનરેશન આવે એને જે માહોલ જોયો છે અને એ લોકોથી અલિપ્ત થશે તો ભાજપની પણ એ જ કોંગ્રેસ જેવી હાલત થશે. એટલે જેમ લોકોની વચ્ચે જઈને આજે રાહુલ ગાંધી કોશિશ કરે છે પણ એના પૂરતું મર્યાદિત થોડા ટાઈમ માટે, અને પછી પાછા એ જ જે રોયલ આખો માહોલ છે એની વચ્ચે ગુમ થઈ જાય છે. એટલે સતત તમારે કોન્સ્ટન્ટ ટચમાં રહે તો જ લોકોના દિલમાં તમે ઉતરી શકો. લોકો જ્યારે તમારી ઉપર ટ્રસ્ટ કરે કોઈ લીડરશીપ ઉપર, ત્યારે એ લીડરશીપ જ ગઠબંધનની કોઈ પણ એક પાર્ટી કે એક એને ફોરમ બનાવે તો જો એમાં લીડરશીપમાં જ વાંધો હોય, ઘડી ખડગે બની જાય, નીતિશ કુમારની ઓફર આવે, મમતા કે આ છે, માયાવતીનો કોઈ જુદો સૂર હોય, તો આવા ગઠબંધન એક વખત ઇન્દિરા ગાંધી એવું કહેતા હતા જ્યારે આણે ભાજપના ને એને ગઠબંધન, આ તો કે મોસંબી છે, ઉપરથી છિલકે હટા દો તો સબ અલગ અલગ હે. એવી જ હાલત અત્યારે ઇન્ડિયાની છે. ઉપરથી તમને દેખાય કે બધા એક છે પણ જેમ છિલકું કાઢો એટલે બધા છૂટા પડી જાય, અને બધા છૂટા પડે એટલે કોઈ કોઈના નથી. આજે જો ભગવતસિંહ માન ના પાડી દેતા હોય કોંગ્રેસને, ત્યાંથી આંધ્રામાંથી એને કોઈ સપોર્ટ ના મળતો હોય, તામિલનાડુ દ્રવિડ જે પક્ષ છે એને પણ સ્ટર્લિન એને સ્ટેન્ડ ના આપતો હોય, એને સાથે તમે મમતા પણ કહે કે તમારા અહીંયા બંગાળમાં તમે અહીંયા તમારો કોઈ રોલ નથી, તમારે અહીંયા કેન્ડિડેટ નહીં ઉભો રાખવાનો. તો કોંગ્રેસ આટલી બધી સીમિત શેના માટે થતી જાય છે? કારણ કે ત્યાં લીડરશીપ જે હોવી જોઈએ, જે એગ્રેસિવ જે હોવી જોઈએ, એ ઇમેજ રાહુલ ગાંધી ઉભા કરી નથી શકતા, અને એ બીજાને એવા કોઈ નેતાઓને આગળ આવવા નથી દેતા. કોંગ્રેસ પાસે ઘણા બધા નેતાઓ છે પણ એ પોતાની ચેમ્બરમાં અને પોતા પૂરતા જ મર્યાદિત છે, અને એ મર્યાદિત હોવાથી દેશને એક સબળ વિરોધ પક્ષ આપણને મળતો નથી. એટલે જ આપણે આ એવું થાય છે કે ભાજપ આગળ છે, પણ ભાજપ આગળ એનું કારણ છે કે સામે કોઈ એવો મજબૂત ખેલાડી પક્ષ નથી. ઓકે, પ્રદ્યુમન સર, આપ જણાવો કે નીતિશ કુમાર બિહારની રાજનીતિમાં એક એવો હુકમનો એક્કો છે કે જે પક્ષમાં હશે તે પક્ષ વિજય થવાનો છે, તો આનાથી કોંગ્રેસને અને ઇન્ડિયા ગઠબંધનને મોટો ઝટકો લાગી ચૂક્યો છે અત્યારે. હા, નીતિશ કુમાર આજના સમયમાં તો હજી એક જ છે, એમાં કે કોઈ સવાલ નથી. કેમ કે ત્યાં પણ ભાજપની નેતાગીરીમાં આટલો બધો પ્રભાવ, ત્યાંની સ્થાનિક નેતાગીરી નથી એ બી છે, અને જેડીયુ પણ ઘણું બધું આગળ છે. ને ભાઈએ વાત કરી એમ કોંગ્રેસ તો નિષ્ક્રિય છે, એની પાસે નેતૃત્વ નથી ઓવરઓલ જોઈએ તો. અને સાથે સાથે આપણા ભાજપના મિત્ર એ પણ મોદીજીના ઘણા બધા સારા કાર્યોની વાત કરી, અને ઘણા બધા સારા કાર્યો છે, નો ડાઉટ. પણ સાથે સાથે એક વિરોધાભાસ પણ દેશમાં છે કે 80 કરોડ લોકોને મફતમાં અનાજ દેવાનો આપણે દઈએ છીએ, જે આપણી યોજના છે, અને એ સૌથી સફળ યોજનામાંની એક યોજના છે. એટલે એ પણ એક વિરોધાભાસ છે વિકાસનો, કે 80 કરોડ લોકોને મફતનું અનાજ દેવું. અને બિહારની વાત કરીએ તો બિહારમાં તે ભલે અત્યારે બધી વાતો થાય છે અમે વિકાસ માટે જોડાણા છીએ, વિકાસ ના વિકાસ તે અમે, પણ બિહારમાં તો મેઇન સૂત્ર તો આપણે જોઈએ તો ગરીબી, ગુંડાગીરી અને ગોટાળા જ છે યોજનાઓમાં, બધા કૌભાંડો, અને ઉપરથી હવે આવ્યું છે પાટલી બદલવાનું. એટલે બિહારનો હજી સારી સ્થિતિ ક્યારે આવશે, ક્યારે થશે, એ તો આવનારો સમય બતાવશે ઓવરઓલ જોઈએ તો. ને જોઈએ તો જેડીયુ માટે તો સંસદમાં છે ને જે કઈ છે એ ફાયદો કેટલો લઈ શકે છે જોઈએ. પણ આવનારા સમયમાં લાલુ ને તેજસ્વીની ઉપર જૂના કેસ પણ હવે બહાર આવશે છે, અને એને લીધે જ કદાચ નીતિશ કુમાર આ બધું પાટલી બદલાવી હોય, કદાચ એમને કદાચ જેલમાં જવાનો સમય આવે. અને કેન્દ્રનું જે બીજેપી સરકારની 400 સીટનો જે ટાર્ગેટ છે, એમાં એક વધારાનું એક છોગું ઉમેર્યા છે કે એમને સરળતા રહેશે. કેમ કે આ 440 બિહારની જે 40 સીટ છે એમાં પણ એને હરીફાઈ ઘટશે, પણ સામે બીજે બધે તે ઇન્ડિયા ગઠબંધન નબળું પડશે, એટલે એને લીધે એને મોટો ફાયદો થશે બીજેપીને. ઓવરઓલ બીજેપીને તો પોતાને ફાયદાનો સોદો છે. હાજી જી, ચોક્કસથી. સ્નેહલભાઈ, આપ જણાવો
કે નીતિશ કુમાર ક્યારેક આરજેડીમાં હોય છે, ક્યારેક બીજેપીમાં હોય છે, પરંતુ હવે ફરી એકવાર એવી હવા અત્યારે વહેતી થઈ છે કે તેઓ ફરીવાર ઘર વાપસી કરી રહ્યા છે. પણ શું તમને લાગે છે તેઓ ટકશે? જો આમાં મેં આપને જેમ કહ્યું ને કે જનતા જે છે તે અને તેને જનતાના હિત એ અત્યારે સર્વોપરી છે. આપણે જોયું કે આપણી જ આ ડિસ્કશનમાં અનેક વાર એવો ઉલ્લેખ થયો કે જે પણ કામ કર્યા છે કેન્દ્ર સરકારે એ સરાહનીય છે. અને આજે દેશ અને વિદેશમાં મોદીજીએ જે ભારતની જે ઇમેજ ઊભી કરી છે અને ભારતની જે ઇમેજ બની છે અત્યારે એમના લીધે, તો આપણે અત્યારે વિશ્વની સૌથી મોટી ઇકોનોમીમાંના એક છે. તો હવે આપણે જ્યારે બિહારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ અને બિહાર આ બે ખૂબ મોટા રાજ્યો છે. હવે આ બે રાજ્યોનો વિકાસ લાલુ પ્રસાદ અને એવા પરિવારવાદથી પીડાતી પાર્ટીઓના લીધે ઘણા બધા વર્ષો સુધી આપણે જોયું કે આ રાજ્યોનો વિકાસ નહોતો થઈ શક્યો. એ રાજ્યના લોકો, એ રાજ્યના યુવાનો જે હતા એ ખૂબ જ દયનીય સ્થિતિમાં હતા. નો ડાઉટ કે ત્યાં એક વર્ગ એવો હતો કે જેને ખૂબ મહેનત કરી અને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર પણ ખૂબ આગળ એ લોકો આવ્યા. અને અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના બિહારના જે લોકો છે તેને પણ આજે કેન્દ્રીય સરકારના જે લાભ છે તે મળે છે. અને આવા સમયે મુખ્ય વસ્તુ હવે એ છે કે જ્યારે મમતા બેનર્જીની જો આપણે વાત કરીએ તો કેન્દ્રના મળતા દરેક લાભ એમના પોલિટિકલ વેન્ડેટાના લીધે એમને રોકી રાખ્યા હતા. એ જ રીતે કોંગ્રેસ શાસિત જે બી રાજ્યો છે એ લોકોની અંદર જે આયુષ્યમાન કાર્ડથી લઈને ઘણી બધી યોજનાઓ છે તેનો પૂરેપૂરો અમલ ના થાય, કેન્દ્ર સરકારને સમયસર વિગત ના મળે, કેન્દ્ર સરકારના કામોમાં અડચણ આવે, એવો સતત પ્રયાસ કરવામાં આવે છે. અને આ બધાની અંદર જે પીસાય છે તે છેવટે એ રાજ્યની જનતા છે. એટલે હજી પણ હું કહું છું કે રાજ્યની જનતા માટે આ એક ખૂબ સારા સમાચાર છે. અને નીતિશ કુમારજી ખૂબ એક પીઢ રાજનેતા છે. એમને વર્ષો સુધી બિહારની અંદર રહીને બિહારના લોકો માટે કામ કર્યું છે અને પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બિહારની જનતા માટે એ લોકો 24/7 તે હાજર રહ્યા છે. સ્વાભાવિક છે કે પાર્ટી અને ગઠબંધનની જ્યારે વાત આવે છે તો જેમ મેં આપને પહેલા પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જ્યારે લોકોના હિતની વાત આવે છે તો આ પ્રકારનું કોઈ પોઝિટિવ ગઠબંધન હોય તો એ અવશ્ય એના પર વિચારણા કરે છે. અને જો એ આવકાર્ય હોય અને લોકોનું હિત એમાં દેખાતું હોય તો ચોક્કસપણે કરે છે. એટલે મને અત્યારના તબક્કે એવું લાગે છે કે આગામી જે ચૂંટણી છે, આગામી જે સમય હવે આવી રહ્યો છે અને જેની અંદર ભારત આટલી સારી પ્રગતિ કરી રહ્યો છે તો નીતિશ કુમારજી કે એવા સારા નેતા ભારતીય જનતા પાર્ટીમાં બિહારથી જોડાશે તો ચોક્કસપણે બિહાર જે છે તે પણ રાજ્યની એ રાજ્ય જે દેશની સાથે સાથે જે વિકાસની જે દોડ છે એની અંદર એ પણ સાથે સામેલિત થશે. અને મને આના એક ખૂબ સારા પરિણામ બહાર આવે એવું દેખાય છે. જી, મારે આ સવાલ તમને એટલા માટે કરવો પડ્યો હતો કારણ કે આ પહેલા પણ તેઓ જ્યારે પક્ષ છોડીને ગયા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓએ એવું પણ કહ્યું હતું કે તેઓને ફરીવાર સામેલ કરવામાં નહીં આવે. પરંતુ નીતિશ કુમારે કીધું હતું કે મરી જઈશ પણ હું ભાજપમાં નહીં પાછો નહીં આવું. ચોક્કસથી પણ સમયનો અભાવ છે. સ્નેહલભાઈ અને જયંતિ સર અને પ્રદ્યુમન સર અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ ધન્યવાદ. નીતિશ કુમાર જેવા દિગ્ગજ નેતા જે પાર્ટીમાં હોય છે તે પાર્ટી આપોઆપ જીતી જાય છે તેમાં સૌ કોઈ જાણીએ છીએ અને તેમાં કોઈ શંકાને સ્થાન નથી કારણ કે તેઓ બિહારને 8 વખત સીએમ પદે રહી ચૂક્યા છે અને ફરીવાર 9મી વખત મુખ્યમંત્રી બને તો પણ નવાઈ નથી. પણ આ બધા વચ્ચે ક્યાંક બિહારની જનતા ઠગાઈ રહી હોય તેવું સાફ વર્તા રહ્યું છે કારણ કે નીતિશ કુમારનો પગ કોઈ એક પાર્ટીમાં ટકતો નથી. ત્યારે હવે કાલે જોવું રહેશે કે શું ફરી એકવાર ભાજપમાં જોડાય અને 9મી વખત મુખ્યમંત્રીના શપથ લેશે કે શું. અને આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.